જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું. બેસરન ખીણમાં થયેલા આ હુમલામાં એક રાજસ્થાની પ્રવાસીનું મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2 આતંકવાદીઓ સેનાના યુનિફોર્મમાં આવ્યા હતા. પહેલા તેઓએ પ્રવાસીને તેનું નામ પૂછ્યું અને પછી તેના માથામાં ગોળી મારી દીધી. भेलपुरी खाली थी, मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. આતંકવાદી હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોના વિડીયો પણ સામે આવ્યા છે. આ ઘટના વિશે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહને કોલ કર્યો અને વાત કરી. તેમણે શાહને યોગ્ય કાર્યવાહી કરવા અને સ્થળ પર જવા માટે કહ્યું છે. પીએમ સાથે વાત કર્યા પછી શાહે દિલ્હીમાં એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. છેલ્લા 1 મહિનામાં જમ્મુ કાશ્મીરમાંથી ઘણી આતંકી ઘટનાઓ સામે આવી છે, જેમાં 12 એપ્રિલે જમ્મુના અખનૂરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પંજાબ રેજીમેન્ટના જેસીઓ કુલદીપ ચંદ શહીદ થયા હતા. 11 એપ્રિલે કિશ્તવાડ અને અખનૂરના કેરીપટ્ટલમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં 3 આતંકી ઠાર કરાયા હતા, જ્યારે 1 થી 5 એપ્રિલમાં 5 પાકિસ્તાની ઘૂસણખોરો ઠાર કરાયા હતા.